હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ। મિત્રો, વાત કરી બજારની તો આજે બજારમાં મસ્તીની તેજી આવી છે અને વાત કરી નિફ્ટી 50ની તો નિફ્ટી 50માં 400 અંકનો આજે ઉછાળો મળ્યો છે। પણ એની એક નિફ્ટી 50ની અંદર ટ્રેન્ડ કરીને શેર છે એમાં આજ નેગેટિવ રિટર્ન જોવા મળ્યા છે। એનું કારણ શું? તો મિત્રો, એનું કારણ એ જાણવામાં આવ્યું છે કે ટ્રેન્ડની અંદર જે જુડિયો કંપની છે એ કપડાં વેચવાનો કારોબાર કરે છે અને સેમ વસ્તુ ચાઇનાની એક સીન કરીને કંપની છે તે પણ કપડાં વેચવાનો કારોબાર કરે છે। એ સીન કંપની છે ને એ આપણે રિલાયન્સ સાથે પાર્ટનરશિપ કરીને ફરીવાર ઇન્ડિયામાં એન્ટ્રી મારે છે। પહેલા હતી એ પણ હતી 2020માં જ્યારે પબજી અને ટિકટોક બેન થયું ને ત્યારે આ કંપનીને બેન કરવામાં આવી હતી અને ફરી પાછું અત્યારે રિલાયન્સ સાથે પાર્ટનરશિપ કરીને એ કંપની ઇન્ડિયામાં એન્ટ્રી મારે છે। બસ આ જ કારણ છે કે ટ્રેન્ડને નીચે આ 6% નેગેટિવ રિટર્ન આપવાનું। જ્યારે ટ્રેન્ડ તમને 800 રૂપિયાથી કપડાનું સ્ટાર્ટિંગ જોવા મળે છે ત્યારે આ સીન કરીને કંપની છે એમાં 200 રૂપિયાથી જ તમને કપડાનું સ્ટાર્ટિંગ જોવા મળી જાય છે। બસ આ જ કારણ છે જ્યારે ટ્રેન્ડને આજે 6%નો નેગેટિવ રિટર્ન મળ્યા છે। મિત્રો, બસ આજે આટલું જ અને આવતીકાલે આપણે વિડીયોમાં ફરી મળશું। અને દોસ્તો, મારો વિડીયો તમને સારો લાગતો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો। બધાને જય શ્રી રામ।